તો જય સોનભાઈમાં મિત્રો, ગુડ આફ્ટરનૂન. આજે રવિવાર ને આપણે આવ્યા એ અનલગઢ કિલો જોવા, ટાઈમ કાઢવાનું રખડવા. વિકી બેઠો બેઠો શું કરે આપણે જોઈએ. માવો બનાવે તો જો આવું બધું છે અંદર. અહીંથી ઉપર જવાનો રસ્તો છે. અમે બધે જઈ આવ્યા. આ વ્યૂ આખો હલો મિત્રો, અહીંથી લોકેશન આખું આવે ને, બાકી એક નંબર. ઉપરની ધાર ઉપરથી કયું કયું ગામ આવેલા અહીંયા? નીતાવદર. પાણી પીડ્યું છે, પાણી ભરાઈ ગયું છે. હવે મિત ભુવાનીમાં નાખ દેવાના મને નાખ દેવાનું એમ કહે. નવરાવાના છે. મહાકુંભમાં તો ગયા નહીં હતા, અહીંયા અમે તમને નવરાવાના છે. સ્નાન કરવા શાહી સ્નાન કરવા તો ગયા નહીં, હવે સ્નાન કરાવવું છે. સરસ સરસ, હાલો. હા જો ઓલો બળબડ બળબડ કરતો આગળ જાય છે. ચાલુ કરી દીધો. જોઈ લેશું પછી નિરાતે તમને. પડી જવાય એવું છે. હા જો અહીંયા ઊંડી ઊંડી એટલી બધું છે. આમે ડેમ છે. આ વિકી સરકાર ઉભા છે. ફોન ચૂકી છે. હા, અહીંથી આખો વ્યૂ જોઈ લ્યો. સામે મંદિર ને આખો કિલ્લો. નકરે તું આવી જાય હતામાં ખોટો. આવું હે, રખડીને આનંદ કરી રવિવારનો. આમાં ડાયરો હાલવામાં ધ્યાન રાખવું પડે, નકર કાપી જાય ક્યાંક હેઠામાં. ના, મારે બોર નથી ખાવા. બોર અત્યારે ખાવાના હોય. હા, હેલીપેડ છે. હેલિકોપ્ટર ઉતરે. મારા જેવો કોઈક આવ્યું હોય ને વીઆઈપી માણસ, बिल्कुल चुप। हिम्मत कैसे हो तेरी मुंह खोलने સીધું હેલિકોપ્ટર ડાયરેક્ટ અહીંયા ઉતરે. મારા જેવા વીઆઈપી માણસો માટે જો આ મિત્રો બનાવેલું છે. તમે કોમેન્ટમાં કહેજો આપણું હેલિકોપ્ટર આ ઉતરે કે ન ઉતરે. આજુબાજુમાં બાવળિયા હા, તો જા પડી જતો નહીં. નકર બાવળિયામાં ઘા. આટલું ઊંડું ઊંડું છે. આમાં પડી ગયા હોય તો રામ નામ. ચાલો જોડાઈ રહ્યો આગળ કઈ કયો દાદા અંદર નકો મને જવા દે. આમાં કઈ છે નહીં ને, જોવા તો દે. જોઈ આની ઉપર ને હું નીચે આવું છે. અંદર તો જાય કા ચામાચીડિયા ન હોય. ચામાચીડિયા નથી. આમાં હરપ બરપ હોય તો શું કરું કા મિત્રો? હા તો આપણને આ સલાહ દે આનું ન બનાય ભાઈ. એના કરતા બહાર નીકળી જવાય. તો મિત્રો આજે અહીંયા નાના બાબલોમાં હિચકે અનલગઢના કિલ્લામાં બરોબર. આમ આખી આમથી લઈને બધેથી આખા અનલગઢની પરિક્રમા કરીને પછી હું અમારા બાબલો થાકી ગયો હતો, એટલે ઘડીક વાર એને હિંચકા ખવડાવવા એવું બોલાવી દીધો બરોબર. અનલગઢના કિલ્લે હા એમ હું ખાઈ લઉં મિત્રો. ચાલુ લોગે આપણે જઈ હિંચકા ખાઈ લઈ. દેખાય તો ખરા. ચક્કર આવવા માંડે ભાઈ બહુ હિંચકા ખાય તો. મને તો એ તકલીફ છે, બીજા કોઈને હોય તો કહી દેજો કોમેન્ટમાં કે અમને તકલીફ છે. સારું હાલો, જોડાઈ રહ્યો આગળ આગળ. અને આગળ આગળ કંઈક બતાવું છે. આમાં પડી જવાય એવું છે. થઈ ગયો ચાલુ. હા મિત્રો આવી ગયા ગોંડલ. રખડીને આમ ગામડે રખડવા ગયા હતા લુણીઓ બાજુ ને આમ અનલગઢ બાજુ. ફરી મોબાઈલમાં બેટરી નહોતી એટલી બધી એટલે આગળનું કાંઈ ન દેખાય.
અત્યારે આવી ગયા ગોંડલ. હવે ગોંડલમાં પાછું આજ રવિવાર હતો એટલે મોટો પ્લાન તો રખડવાનો જ હતો સવારથી લઈને અત્યારે. જો આવી ગયા અયોધ્યા ચોક આ ગોંડલનો. કેમ મંદિર ને રામ ભગવાનનો ફોટો આ બાજુ અહીંયા ધનુષ છે, ભૂરા બાવાનો ચોરો અને ચોકનું નામ અયોધ્યા ચોક. જય શ્રી રામ. જો આ છે ગોંડલની બજાર. હું ને વિકી ભાઈ રખડી થોડા એરિયાથી આગળ આગળ જો કાંઈ સરખી જવું તો બતાવશે, નકર પછી બ્લોકનો એન્ડ કરી નાખશે તો બન્યા રહ્યો. મિત્રો થઈ ગયો બીજો દી. આપણે સાંજે પાછો બ્લોગને વધારવાનો ટાઈમ નહોતો મળ્યો. હું ને વિકી, પછી વિકી મને ઘરે મૂકી ગયો અને પછી આપણે ઘરે વયા ગયા હતા. બ્લોગને કાંઈ વધારવો નહોતો તો થઈ ગયો આજે બીજો દી. અને આપણો આ બ્લોગ હવે આપણે અહીંને વધાવી લઈએ. તો કેમ છો ડાયરો, બધાને કેવો બ્લોગ લાગ્યો બરોબર એ તમે બધા કોમેન્ટમાં જણાવજો. જો સારો લાગ્યો હોય, ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી કોમેન્ટ બોક્સમાં જણાવજો કાંઈ હોય તો મળીએ મિત્રો આગળના નવા બ્લોગમાં. તો બધાને જય હોનબાઈમાં.